રેફ્યુજી કોલોની ડી ક્વાર્ટર્સ જે પહેલાં ક્લાસ 1 ઓફિસર રહેતા, પછી ચોથા વર્ગના કર્મચારીઓ આવ્યા, 18 થી 20 રેફ્યુજી જે 1947માં પાકિસ્તાનથી આવ્યા ને ત્યારે એમને ફાળવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ચુકાદો દીધા પછી 1.5 વર્ષથી એ ખાલી કરીને વયા ગયા છે. આ સોસાયટી હંસરાજનગર ને શાસ્ત્રીનગરનું પ્રવેશ દ્વાર છે રેફ્યુજી કોલોની ક્વાર્ટર્સ. પણ તમે જોશો કે અહીંયા મરેલા જાનવર, દારૂની બધી જે આ બાજુમાં કીટીપરા છે, એના પછી ગંદકી એટલે જે વેસ્ટ બાંધકામ હોય, જેનું બાંધકામ ચાલુ હોય એ અહીંયા આવીને કચરો નાખી જાય છે. અને સાંજે નીકળવાનું તો એકદમ મુશ્કેલ છે, કારણ કે અંધારું, લેડીઝની સલામતી, 2-3 બનાવ એવા બન્યા છે પણ હજી છાપે ચડ્યા નથી. પીડબ્લ્યુડી ખાતાને કે ગુજરાત સરકારને અમે વિનંતી કરી કે આનો વહેલી તકે નિકાલ કરો, કારણ કે 45,000 વાર જમીન, આવી કિંમતી જમીન, અહીંયા લગભગ 50,000 વારનો ભાવ છે. આ કિંમતી જમીન 30 થી 40 ઝૂંપડા બની ગયા છે. અને તમે કોઈ સારો પ્રોજેક્ટ વચમાં છાપામાં દીધું કે મેડિકલ કોલેજને અમે જગ્યા ફાળવશી, તો મેડિકલ કોલેજ બને. એના કરતાં માણસો જ્યારે રહેતા ત્યારે સારું હતું. અત્યારે જાણે કોર્પોરેશનમાં આ ડી ક્વાર્ટર્સ આવતા જ નથી. એવી રીતે 45,000 વારમાં તમે જોશો ને કે ગંદકી સિવાય તમને જોવા ન મળશે. ધારાસભ્ય દર્શિતાબેનને અમે 3 વખત રજૂઆત કરી છે, સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત કરી છે. એ લોકો જેસીબીથી સાફ કરાવે પણ પાછું બીજા દિવસે એ હાલત થાય છે. અમારી માંગણી એમ છે કે સ્વચ્છતા, જે પ્રોજેક્ટ સારો હોય સરકાર શ્રી દ્વારા, તો એ ભલે મેડિકલ કોલેજને જગ્યા ફાળવે, કાં મેદાન કરીને આપણે આ ફેન્સિંગ બાંધી લઈએ, કાં દિવાલ બાંધી લઈએ, તો અમને રાજી થશે. તો આ બધું આ ગંદકી દૂર થશે. આ અત્યારે ગાઝા પટ્ટી અને આપણે હમાસ જેવી હાલત છે અહીંયા, જે તમે ક્વાર્ટરોની હાલત જોઈ રહ્યા છો.